બેવું ગોળાનું કેવું કઈ ગોળા Leo, Leo, bravo. તો હવે હું કહેવાનું છે કયો બધા પછી હું કંઈક કહું હવે હું કહેવાનું હું ચાલુ કરું તો હવે આમાં આખી ઘટના એવી બની કે ભાઈ જે તે વખતે આ મૂળ એફઆઈઆર થઈ 27/12/2024 આમ તો 1 વર્ષ થવા આવ્યો
તો તે દિવસે માનો કે આ ભાજપ વાળાના કહેવાથી પોલીસે મન ભાવે એવી કલમ લગાવી અને એફઆઈઆર કરી નાખી અને રાત્રે ને રાત્રે પકડી સવારમાં પાછા કોર્ટમાં ગયા. બધું ઝડપથી કરી નાખ્યું. હવે ઇનાઈ પોલીસ વાળાએ એવું કીધું કે ભાઈ આમાં પાયલબેનનું નામ તો 100% ખોટી રીતે છે, પણ બાકીની 2 કલમ ખોટી રીતે આવી ગઈ એવું લખીને એને આપી દીધું. આ સમરી શબ્દ છે, કાયદાનો શબ્દ છે, સી સમરી, સી ફાઇનલ. એનો અર્થ એવો થાય કે ફરિયાદીએ ખોટી ફરિયાદ આપી. સી સમરીનો અર્થ એવો થયો કે ફરિયાદીએ ફરિયાદ ખોટી આપી, તો પોલીસે ખોટી ફરિયાદ લખી લીધી એવું લખાઈને આવી જાય. આ સી લખ્યું વર્ગ સી ફાઇનલ, એનો અર્થ જ એવો થાય કે ખોટી ફરિયાદ આપવામાં આવે છે. ખોટી ફરિયાદ આપીએ તો ગુનો છે. જો કોઈ પણ માણસ મન ભાવે એવી ખોટી ફરિયાદ લખાઈ દે, પોલીસ લખી લે, પકડી લે ને એવું બધું ચાલતું હોય તો દેશમાં કાયદો ક્યાં હોય? તો કોઈ માણસ ખોટી ફરિયાદ લખાવે એ પોતે ગુનો છે. એટલે આમાં કિશોર કાનપરિયા છે એ ગુનેગાર છે અને એની વિરુદ્ધ ફરિયાદ થઈ શકે આ તમારી, અને કરવી જોઈએ મારી દ્રષ્ટિએ. કેમ કે પોલીસે લખી દીધું કે તપાસ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ ચાર્જશીટ કરવા માટે પૂરતા પુરાવા ન હોય, આરોપીનું નામ હકીકતની ભૂલથી આવેલ હોય જેથી અમરેલીમાં ફાઇનલ ભરવામાં આવે છે. તો પોલીસ પોતે લખે છે કે આની વિરુદ્ધ કોઈ પુરાવો નથી, તો જે તે વખતે શું કામ અડધી રાત્રે પકડી ગયા અને જેલમાં લઈ ગયા અને પેલી પરેડ કાઢી બજારમાં સરઘસ. તો મારી દ્રષ્ટિએ પહેલા તો આ કિશોર વિરુદ્ધમાં ગુનો નોંધાવવા માટેની આપણે કોર્ટમાં, અદાલતમાં, આ સ્થાનિક જિલ્લા અદાલતમાં થાય. કેમ કે આ તમારું સમરી ચાલે છે ને, એ સમરી દરમિયાન કોર્ટમાં ખોટી ફરિયાદ આપવા બદલનો ગુનો નોંધાવવો પડે. એમાં હું મદદ કરીશ, તમે બધા જો રેડી હશો તો. બીજું કે પોલીસે એવું લખ્યું કે ભાઈ કલમ 338 મુજબના ગુનાના કોઈ પુરાવા મળેલ નથી. હવે એને તમે સમજો કે આમાં 336, 340, 353, 356, 319, 338 એવી બધી કલમ લાગી છે. 338 એક જ હટાવી દીધી. એનું કારણ શું? 338 છે ને એ ગંભીર કલમ છે. જે તે વખતે ખોટી રીતે આ ગંભીર કલમ એટલે લગાવી કે કેસ વધુ ગંભીર બની જાય, સેશન્સ કોર્ટમાં જ હાલી શકે. એના જામીન સેશન્સ કોર્ટમાં થાય, એનો કેસ સેશન્સ કોર્ટમાં, બધું સેશન્સ કોર્ટમાં એટલે કે જિલ્લા લેવલની અદાલતમાં થાય, તાલુકા લેવલમાં ન થાય. 338 આ વખતે હટાવી દીધી. એનો અર્થ એ જો કેસ નીચે આવ્યો તાલુકા અદાલતમાં, જેથી કરીને કેસની ગંભીરતા ઘટી ગઈ. જે તે વખતે કેસને કારણ વગરનો ગંભીર બનાવવા અદાલતની પ્રોસેસ લાંબી થઈ જાય, જામીનની પ્રોસેસ લાંબી થઈ જાય. કેમ કે 338 કલમ જે છે એ 10 વર્ષ અથવા એનાથી વધુ સજાને પાત્ર જોગવાઈ ધરાવતી કલમ છે. એટલે કોઈ કલમ 7 વર્ષ કરતાં વધુ સજાની જોગવાઈ કરતી કલમ લગાડે તો એની જામીન ને બધી પ્રક્રિયા ઉપલી અદાલતમાં થવા મળે. 7 કરતાં ઓછું હોય તો હેઠેથી હાલતી હોય. કેસને જે તે વખતે લાંબો કરવા, જલ્દી જામીન ન મળે, હેરાનગતિ વધી જાય, રિમાન્ડ મળે તે એવું બધું કરવા 338 લખી નાખે. અને હવે પોલીસ એમ કહે છે 338 આમાં છે નહીં. એનો અર્થ એ થયો જે તે વખતે ફોન કરીને જેમ કીધું એમ પોલીસે કરી નાખ્યું. અને જે માણસે આવું બધું કેવડે એને સરકારે મંત્રી બનાવી દીધો અને એવોર્ડ આપ્યો કે ભાઈ આ કૌશિક વેકરિયાએ આ બધી હલકાઈ કરી, એનો એવોર્ડ આપ્યો એને. કાયદા મંત્રી, કાયદાનો દુરુપયોગ કરતા સૌથી વધુ જેને આવડતું હોય કાયદા મંત્રી બનાવ્યા. એટલે એ હવે આખા ગુજરાતે આની નોંધ લેવી જોઈએ. આનું તો આપણે તો પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું પડે કેવી રીતે આ કાયદાનો દુરુપયોગ કરે. જે તે વખતે તમે પોલીસે એફઆઈઆર કરી, પાયલબેનનું સરઘસ કાઢ્યું અને હવે પોલીસે લખીને આપી દીધું ભાઈ પાયલબેનનો કોઈ એમાં કઈ કાઢી લેવાનું છે નહીં કઈ એવું કઈ. નહીતર હાઈકોર્ટથી ન્યાય મળતો હતા પોલીસ વાળાને એટલી વખત છે કે આવીને મારામારી કરી જતા. એને ખબર છે કે હાઈકોર્ટમાં જાવ 20 વર્ષ કેસ હાલ છે ત્યાં માણસ ક્યાંય પહોંચી ગયો છે. ઘણી વખત આપણે લીગલ સલાહ યોગ્ય માંગ. જે તે વખતે આ ઘટના બની એની ફરિયાદ જ્યારે કોર્ટમાં પોલીસે રજૂ કર્યા ત્યારે હું હાજર હતો, પણ મારો નંબર ન આવ્યો. તમને ખબર છે, હું બેઠો બધા વકીલો મોટો તામઝામ હતો. એ વખતે તેથી કોર્ટમાં પોલીસ મારીને લઈ આવે સરઘસ કાઢીને, તો કોર્ટમાં તેથી હાજર કરીને આ લખાઈ દેવાનું કે મને પોલીસે કસ્ટડી દરમિયાન આટલો જુલમ અત્યાચાર કર્યો. એ તેથી વકીલે ન લખાય જેને હોય. હવે તમે હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં 20 વર્ષ કેસ હાલ છે, હાઈકોર્ટ વાળા ક્યાં પગાર બંધ થઈ જવાનો છે તમારો ન્યાય. એ વખતે મારે કોની હારે આ વાત થઈ હતી, લગભગ ઘણા લોકો હારે આ વાત થઈ હતી. આપણે અદાલતમાં તેથી તમારું રજૂ કર્યા કોર્ટમાં, અમે બધા હાજર હતા, તેથી આ લખાઈ દેવાનું, તેથી આ વાત રેકોર્ડ ઉપર ન આવી. હવે શું થાય કે પોલીસે તમારા રિમાન્ડ માંગ્યા, રિમાન્ડ માંગીને લઈ ગયા, 24 કલાક પછી પાછા કોર્ટમાં લઈ આવ્યા.
ત્યારે ઈ 24 કલાકમાં શું થયું ત્યાં આપણે નહીં લખાયું આપણે તમને ખબર ન હોય, વકીલને ખબર હોય, વકીલે ન લખાયું. આ તમને વકીલે ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ બેન આવું કઈ ઘટના બની મને કહી દઉં, લખાઈ દઉં. હવે આપણને કોર્ટમાં લઈ ગયા તે દી નથી લખાયું, સીધું હાઈકોર્ટમાં જઈને કહીએ કે ભાઈ હવે મારે આવી રીતના ઘટના બની છે, આપણું ઓલું ખોટું પડે. એટલે હવે એનો નિકાલ આવવો અટવાઈ જાય. અત્યારે એક જ રસ્તો છે કે આ કિશોર જે છે એની ઉપર કાયદેસર ફરિયાદ થઈ શકે, કેમ કે હવે તો પોલીસે લખીને આપ્યું છે પાલબેનનું નામ ખોટું, તો આવી ખોટી ફરિયાદ શું કામ કરી? અને જેને ખોટી ફરિયાદ આધારે પગલાં લીધા એ બેની ઉપર આપણે કોર્ટમાં વ્યવસ્થિત રીતે ફરિયાદ આપવી જોઈએ. ઈ જ હું તમને કહું છું. ઈ વખતે શું થયું, હું હતો એટલે હું તમને કહું, ઈ વખતે જે કાંઈ આ ઘટના બનીને ઈ કોર્ટમાં રજૂ કર્યા ત્યાં નથી લખાયું. અમને કોઈ કીધું નહીં, ભાઈ અહીંથી રાતે 12 વાગે લઈ ગયા, બરાબર. વહેલા 6 વાગે એફઆઈઆર લખાણી છે. એફઆઈઆર નો જે ટાઈમ છે તમારી, બરાબર, એ લખાવાનો સમય છે 5:30 સવારમાં. જો આમાં લખ્યું 28 તારીખે 5:30 એફઆઈઆર લખાઈ, પણ તમને પકડી ગયા 27 ની રાતે 12 વાગે. 27 ની, બરાબર, મેં કાગળ વાંચ્યા. હવે થયું હું તમે સમજો, એ વખતે હું થયું હવે સમજો. 27 તારીખની રાત્રે 12 વાગે ઘરેથી લઈ ગયા પોલીસ વાળા. રાતે 12 વાગ્યા પછી 28 તારીખ થઈ ગઈ. તમને લઈ ગયા ત્યારે એફઆઈઆર નહોતી. અહીંથી પોલીસ સ્ટેશન લઈ ગયા, બેહાડી દીધા, માથાકૂટ ને બોલચાલ જે કાંઈ ત્યાં બધું દમદાટી થઈ ગયું. પછી 28 ની સવારે 5:30 વાગે એફઆઈઆર થઈ. એ પછી શું થયું કે બેનની ધરપકડ જે થઈ ને સાંજે 4:30 વાગે થઈ. કેટલા વાગે તો 28 4:30 આસપાસ એફઆઈઆર ધરપકડ બતાવી. એનો અર્થ એ થયો કે રાતના 12 વાગ્યાથી લઈ બીજા દિવસના 4:30 વાગ્યા સુધી અધરો અધર રાખ્યા. એ ગુનો છે. એફઆઈઆર પહેલા રાતના 12 થી સવારના 5:30 એફઆઈઆર પહેલા પકડ્યા, એટલે એ જે કઈ 5-6 કલાક હોય એ પહેલાની ખોટી થઈ. એફઆઈઆર લખાઈ ગયા પછી 4:30 એરેસ્ટ બતાવી, તો હતા પોલીસ સ્ટેશન એરેસ્ટ બતાવી દેવા જરૂર છે, તો બીજા કેટલા કલાક થયા? એટલે કુલ મળીને 15-16 કલાક જેવી એમની ગેરકાયદેસર કસ્ટડી છે. હવે એને 4:30 એરેસ્ટ બતાવ્યા 28 તારીખે, એટલે 29 તારીખે એને કોર્ટમાં લઈ ગયા પહેલી વખત. તેજી જે વકીલ હતા એને લખાઈ દેવાની જરૂર હતી ઓન પેપર કાગળમાં લખીને કે આને 12 વાગે લઈ ગયા છે, એફઆઈઆર 5 વાગે થઈ છે, ધરપકડ 4:30 બતાવી છે બપોર પછી. આટલું ખોટું લખાવેલ નથી લખાવેલ. ત્યાં ખાલી બોલીને વાત થઈ છે, લખીને નથી. બોલાયેલું ગાયબ થઈ ગયું. હવે એનો કઈ વિડીયો ઓડિયો પૂરું થાય છે નહીં, કોર્ટમાં કોણ શું બોલ્યું છે. લખાયેલી વાત જે છે હવે રિમાન્ડ રિપોર્ટ છે, બરાબર. એમાં એનો જે હુકમ હતો એ ક્યાંય ગયો. હવે હું છું, આપણે એમ કે પોલીસે માર્યું ફરિયાદ, પછી હું છું એને રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ માંગ્યા 29 તારીખ, અને 1.5 કે 2 દિન રિમાન્ડ હતા ને, 2 દિન. એટલે તમારે 30 બરાબર, એક અડધો ને એક આખો દી હતો. એમાં એને સરઘસ કાઢ્યું, ફરીથી કોર્ટમાં લઈ ગયા બીજી વખત પાછા. ત્યારે હું ત્યાં હતો અને આ કાગળ હું બધા જોતો હતો. તે દિવસે જે વકીલે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા, તે દિવસે કીધું નહીં કે આ સરઘસ કાઢ્યું છે, લખીને કહેવાની વાત હતી. લખાઈ દેવું પડે કે ભાઈ તમે મને રિમાન્ડમાં મોકલ્યા, તમે એટલે જજે પોલીસને રિમાન્ડમાં જે માણસ સોંપ્યો હોય એ જજનો માણસ ગણાય, પોલીસનો ન ગણાય. તો જજના માણસને પોલીસે માર્યો, સરઘસ કાઢ્યું, આમ કર્યું, તેમ કર્યું. એ પાછા રિમાન્ડ પછી ફરીથી એકવાર કોર્ટમાં લાવ્યા, ત્યાં ન લખાયું. એટલે કાગળ ઉપર ક્યાંય મને માર્યું કે મને સરઘસ કાઢ્યું, મને આમ કર્યું એવું કાંઈ લખાણ છે નહીં. એ મારા ધ્યાનમાં છે એ વખત. હવે એ વખતે ધ્યાન કોને દોરવાનું હતું? જે જાણતા હોય એને તમને કહેવાનું હતું કે ફરિયાદ આપી છે. આ બોટાદમાં ગળદા કાંડ થયો, એમાં પોલીસે માર્યો, તો અમારા 10 લોકોએ ફરિયાદ લખાવી કોર્ટમાં. એને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બધા લેખિતમાં આપી કે મને હાથે માર્યું, પગે માર્યું, એની એફઆઈઆર થઈ. અત્યારે ફરિયાદ ચાલુ છે કોર્ટમાં. માર્યા પછી પહેલું જ તે પગથિયું સ્થાનિક અદાલત છે. તમને ન ખબર હોય, અમારે જેવા ખબર હોય, વકીલ હોય એને ખબર હોય, એને તમને કેવું પડે, અથવા મારે કેવું પડે તમને કે ભાઈ આ છે, તમે ફરિયાદ લખાવી છે, તમે ના પાડો છોડી દેવાની વાત, બરાબર. હવે એ થઈ ગયું. પછી હું થયું, માહિતી તમને કોકે કીધું કે હાલો હાઈકોર્ટમાં આવી બધી જલ્દી હાઈકોર્ટ ભેગું થાય એટલે છૂટું પડે. અહીં શું થાય કે અહીં સમાજ ભેગો થાય, નેતા આવ્યા કરે, પાર્ટીઓ આવ્યા કરે, સંમેલનો થાય, સભા થાય, લોકો સુધી વાત સતત પહોંચે, વીમાં આવે અને કંઈક કરવું પડે. હાઈકોર્ટમાં જાઓ એટલે 20 વર્ષ લાંબુ થાય. એટલે હવે અત્યારે શું થયું? હા,
એને જે તપાસની અધિકારીને જેને હોતો હતો ને, અને એને જે રિપોર્ટ લીધો છે એમાં એને વિલંબ કીધો છે ને એટલે મારે ધરપકડ થઈ સમજી ગયો. સરપંચ કાયદે છે દેશ કરી છે એને મારે મારવાનો નથી મારે મારવાનો કીધો છે એમાં એને એવું નથી ભાઈ આને સમજતું નથી. પણ ધારો કે આનો મારવા વાળું એની રિપોર્ટમાં ન આવ્યું તો ઓલું 12 વાગ્યા વાળું તો આવ્યું. એટલા પૂરતું તો થવું જોઈએ. સરઘસ આવ્યું. હા તો પછી પ્રેસ કોન્ફરન્સ આવી. હા હા તો એટલા પૂરતું તો આવવું જોઈએ ને. હા, એને રિપોર્ટ દીધો. નહીં એટલા પૂરતી ફરિયાદ ક્યાં આ પરમાર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ તો એ વખતે. એ નથી એટલી બધી ને. હા એટલે એના માટે હવે મારું એવું માનવું છે કે જો આનો કોર્ટ કચેરીમાંથી કઈ બધું થઈ જાય એવું કહું, હા. સમાજની વચ્ચે પ્રશ્ન જાય તો પ્રેશર આવે. જે તે વખતે બેનનું નામ નીકળ્યું એટલે જ આખા ગુજરાતમાં હોવા થઈ ગયું. હા, ઈ તેમ અદાલતમાં ગયા હોત તો 20 વર્ષે નો નીકળે. હા. સમાજમાં પ્રશ્ન ગયો, સમાજમાં આક્રોશ તો ટીવીમાં આવ્યું, છાપામાં આવ્યું, બધી પાર્ટીના રાજકારણીયા મળ્યા આવવા હો હાથ આવવા માંડી તો પ્રેશર આવ્યું. ફરીથી આ વાતમાં સમાજ આખી બધી જ પાર્ટી ઇન્વોલ્વ કરવી છે. તમારે કેવું છે કે આવો બધા હાલો, એમાં હું વાંધો નહીં એની વાતમાં. નહીતર ઈ બધું તો સમજો કે મારે બહુ વિડીયો ચાલુ છે બોલાય નહીં. હા. અત્યાર મુદ્દો શું છે કે એને પાયલબેનનું આખું નામ કાઢી નાખ્યું. હા. એનો અર્થ ઈ જો ફરિયાદીએ ખોટી ફરિયાદ આપી, 338 કાઢી નાખી, એનો અર્થ ઈ જો પોલીસે ખોટી ફરિયાદ લખી, એનો અર્થ આ નીકળે છે તો ઈ ખોટું કરનારા ઉપર હવે તો ફરિયાદ કાયદેસર થઈ શકે અને અહીંથી જ થાય. હાઈકોર્ટ બાયકોર્ટની કઈ જરૂર નથી, એ તો અહીંથી જ થવાની છે. અને એમાં એવું હોય તો તમારે બધા ગણતરી પાછા મળી લખીને કાગળિયા કરીને નાખીએ કોર્ટમાં, અહીંયા સ્થાનિક કોર્ટમાં કે ભાઈ આ કિશોર ઉપરની હારે જે કઈ મળતિયાઓ છે, પીએસઆઈ પરમાર, પેલો પીઆઈ પરમાર હું છે, આ એ બધા ઉપર નાખીએ અને કાગળિયા જીવતા રહે, લખેલું હશે તો રહે, બોલેલું ઉઈ જાય. હા, બોલી. અત્યારે હાલ પૂરતો આ મુદ્દો છે. પહેલા જ મંજૂર થાય કે ન થાય આપણો વિષય ક્યાં છે? આપણું પોલીસે લખીને આપ્યું તો મંજૂર જ થવાનું હોય. હા. એ પોલીસ નવ્યાણી એને લખી નાખ્યું કે આરોપી નથી. તો સૌથી મોટો મુદ્દો એ છે કે પહેલા તો ગુજરાત ભરના લોકોને આ વાત કહેવામાં આવે કે જો આવા ધંધા હાલે. મેન મુદ્દો તો ઈ છે. અને જેણે આ ધંધા કરાવ્યા એને સરકારમાં મંત્રી બનાવ્યો છે આવા ધંધા કરવા માટે કે ભાઈ આને આ બે વસ્તુમાં મને રસ છે કે આપણે કરવું જોઈએ કે એને ભાઈ આ એવું કરાય સંમેલન બોલાવવું જોઈએ. હું તો કહું સ્પેશિયલ તમારે ગુજરાત ભરના લોકોને આહવાન કરે, બધી પાર્ટીના બોલાવો, મારી આ પ્રીતિ કેવી છે અને આ કાગળ બતાવો આખા ગુજરાતને, મહાસંમેલન બોલાવો. ભલે હું તો કહું 20 જ લોકો આવે સંમેલનમાં, પણ એ 20 લોકોને ખબર હોય કે ગુજરાતમાં હું થઈ. 20,000 છે. નહીં, તમે બોલાવો, આયોજક તમે સર્વપક્ષી મીટિંગ બોલાવો, બધા જ આવો અને તમારે એક જ મુખ્ય કરો એ ભાઈ કેમ જોડે ભલે વિસર્જન આખા ગુજરાતને બતાવો. હા બતાવો આ બે ધંધો આ બે બરોબર રાઈટ છે એમાં કોર્ટ બરોબર. કચેરીમાં ચાલી વર્ષ આપવાના. તેમ હમણાં કાંઈ નહીં, બતાવો. સ્વયંભૂ માણસ, સ્વયંભૂ માણસ. ઈ તમે એલાન કરો કે ભાઈ આવા નો હાલવા જોઈએ. અને તમે પાછા અને મંત્રી ક્યાં ગોપાલભાઈ, એક મિનિટ, તમે છે ને એક લેખિત એને આપી દો કે આને રજૂઆત કેવી કરવી. એ લેખિત હવે લેસન કરી લે બેન કે હું બોલું, પ્રેસ કોન્ફરન્સ કરવી તો હું બોલું, એ તમે લેખિત થોડુંક આપી દો. પ્રેસ કોન્ફરન્સ નહીં, સભા કરો. આ સભા કરો, એમાં તમે ભાષણ કરો ને કયો કે ભાઈ જો આવું થયું છે ને આખા ગુજરાતની બહેનોને કયો કે આવા ધંધા હાલે. અમારા માટે તમે એટલું કષ્ટ લ્યો કે લેખિત આપો ને એટલે બેન બોલી હું બોલું, બરોબર ને બેન? મારી તો એટલી વિનંતી છે, કોર્ટ કચેરી વાળું હાલતું રહે એમાં અમે સમર્થન મદદ કરશું. પણ તમે હમણાં જ આ દિવાળીનું વેકેશન માટે સંમેલન બોલાવવા 15 દિવસના ગાળે તારીખ નક્કી કરી એલાન કરો. હવે બે સુરત વાળા આવ્યા હોય તો સુરત જઈને કહેવાના છે કે આ જો આ મુંબઈ બધા વાળા બધી આવ્યા હોય પાર્ટીને તો બોલાવો, જગ જાહેર હા. આ એ ત્રણેય પાર્ટી બોલાવો ને આવો ભાઈ, જેને બેનો દીકરીઓ પ્રત્યે લાગણી હોય બધા આવો ને અમે જોઈએ કોણ કેટલા સમર્થક છે અને કયો. અને અત્યારે દિવાળીનું વેકેશન છે, પબ્લિક ફ્રી હશે તો ધ્યાનથી સાંભળશે ઘટના હું બની. કોઈ ખબર જ નથી, તમારું નામ કાઢી નાખ્યું હતા બધાનો. આ ત્રણેયનો 338 મુજબ ગુનાને લગતા કોઈ પુરાવા મળેલ નથી અને ભૂલથી કલમ એડ થયેલ છે. જો બોલો તો તમને પગાર છે નો આપવાનો, ભૂલથી કલમ એડ થયેલ છે આવું લખી નાખ્યું. તો ભૂલથી આવી મોટી કલમો એડ થઈ ગઈ તો અમારે શું સમજવાનું? હાલ તમે ખૂનની એડ કરી નાખો ભૂલથી, પછી કે રમેશભાઈ જીવે છે, અમને નહોતી ખબર જીવે છે, અમારે ખોટું 6 મહિના જેલમાં રહેવાનું. એમાં જાતે રજૂ કરીને એમાં એવું લખી છે કે એ તો ઓરિજિનલ છે, સાઈન ઓરિજિનલ. જાતે એવું લખી નાખ્યું. હા, પણ એટલે પેલા લેટર ડુપ્લિકેટ હતો. 338 એટલે જ કાઢી નાખી, એ ડુપ્લિકેટ લેટરની કલમ છે. કોર્ટમાં આ કિશોર અને પીએસઆઈ પરમાર અને જે કઈ કોન્સ્પિરેટર છે એના વિરુદ્ધમાં આપણે એક ફરિયાદ આપવી જોઈએ
પોલીસના રિપોર્ટના આધાર ઉપર પોલીસે તો કહી દીધું કે ભાઈ હવે આ ગુનેગાર નથી, બરાબર. અને એક સંમેલન બોલાવવું જોઈએ અને સંમેલનમાં તમારે જગ જાહેર કહેવું જોઈએ. ગંભીર કલમો લાગી ગઈ, અહીંયા ગંભીર કલમ લાગી ગઈ, ભાજપની આમે બોલવા માંડે એટલે ગંભીર કલમ, અને પાછળથી પાછી કલમ હટી જાય એટલે બધું આ તો કઈ કાયદો થોડો જ, આ તો મન ફાવે એવું છે. એટલે તમે એમાં નિર્ણય લ્યો. હાઈકોર્ટ જોઈ લેશે એનું શું અપડેટ છે અત્યારે. અને હાઈકોર્ટમાંથી તો અત્યાર સુધીમાં કેસોમાં ઘણા લોકોને કંઈક નાની મોટી ઘટના બને એટલે હાઈકોર્ટ જતા હોય, પણ હાઈકોર્ટમાં તો મારો અનુભવ બહુ સારો રહ્યો નથી. તમે ક્યાંય પણ પોલીસ વિરુદ્ધની વાત હાઈકોર્ટમાં લઈને જાઓ એટલે હાઈકોર્ટ પોલીસને સોંપે, જો નાની તપાસ કરો તો રમેશભાઈ ફરિયાદ લઈને આવે, સાચું છે ખોટું, અને અમને અઠવાડિયામાં રિપોર્ટ આપો. ભાઈ એના પોલીસ વિરુદ્ધની ફરિયાદ લઈને હાઈકોર્ટ જાય, એ તપાસ પોલીસને સોંપે, તો શું કરવાનું? આવું હજારો કેસમાં થયું છે. પોલીસ એફઆઈઆર ન લખે એટલે તમે હાઈકોર્ટ જાઓ એટલે હાઈકોર્ટ પોલીસને સોંપે, આની તપાસ કરો, આ ભાઈ સાચો છે ખોટો. અને કઈ માસીએ છે એ તો વર્ષોથી આ ખેલ હાલે છે, પોલીસની ખેલ ખબર છે. જનતા બચારી ભરોસો રાખે છે કે હાઈકોર્ટમાં ન્યાય મળશે, પણ એવું નથી થતું. અનેક કેસોની અંદર ભાઈ જો ઘણે ન્યાય શું થાય છે, હું હાઈકોર્ટ પાસે ગયો કે મારે આ વિરુદ્ધમાં પોલીસે મને હેરાન કર્યો, મને આમ કર્યું તેમ કર્યું, મારી ફરિયાદ નોંધતા નથી, તો હાઈકોર્ટે બેમાંથી એક આદેશ આપવો જોઈએ કે તારી ફરિયાદ નહીં નોંધાય અથવા નોંધાઈ જશે. બેમાંથી એક એન બદલે ત્રીજું કાઢે છે, પોલીસને સોંપે છે. જો ભાઈ આ ભાઈ નહીં વાત લઈને આવ્યો છે, સાચી છે ખોટી, અઠવાડિયામાં ચેક કરીને અહેવાલ આપો. ભાઈ અહેવાલ નહીં, ભાઈ એ નથી કરતો એટલે તારી પાસે અહેવાલ છે. અહેવાલની ક્યાં વાત છે? એટલે ગુજરાતભરમાં આ ધંધો હાલે છે, અને નાના મોટા ફક્તા આપીને વિડીયો બને એવું કરીને છોડી મૂકવા. એટલે હવે જનતા જગાડવી એ એક રસ્તો છે મારી દ્રષ્ટિએ, અને એમાં બધાય સંમત હોય તો કરવું જોઈએ. અને તે દિવસે પરિણામ હું કામ મળ્યું છે, જનતા જાગી એટલે જ મળ્યું છે. એ દિવસે બધું થયું, જામીન મળ્યા, ફટાફટ નામ નીકળી ગયું, રિપોર્ટ આવ્યો નહીં, એટલે હું કામ થયું? કઈ હારા છે એટલે થોડું થયું. જજની બી કઈ નથી થયું. જજ તો તેની જાણતો જ ખોટું છે, ક્યાં ન્યાય નો આપ્યો. પોલીસ ઉપર પ્રેશર આવ્યું તો પોલીસે તરત લખીને એક કાગળ ઈ દિવસેમાં આપ્યું હતું, મેં હતો ત્યારે, કે આ 189 નો રિપોર્ટ આઈપીસી. એટલે જનતા સુધી વાત પહોંચાડવાની કોશિશ કરો એવી મારી વિનંતી. તમારે કંઈક કેવું હોય કયો, સાંભળી પાછી બધા ચર્ચા કરીએ. જેલમાં હું કયો ગોપાલભાઈ જીતુભાઈ ખતરા એ આરોપી એ તો બીમાર માણસ છે, મને ખ્યાલ છે ને, હગા મળ્યા તમારે વાત. હા બોલ. એ ભાઈ ચા ઠરી જાય, ચા પાઈ દો, આઠ વાગે છે ત્યારે રિટર્ન મોટી ફરિયાદ થાય ને એટલે લોકો પુખ્તા ભગવાન જેવું થઈ જાય. સંકલન કરશું તો એ છોડી દે. એટલે એવું કઈ થતું નથી. જે અમુના હામાં હાલો તો જે સારું તો થાય ને, એ ભીખ માર્યો નથી. હા તો કાંઈ નહીં, હવા થાના એ તે દિવસે તમારા હગાને મેં કીધું. હિરણભાઈ